તો જય શ્રી રામ, જય માતા મિત્રો. તો ફાઇનલી આપણા જે જમીન વાવા રાખી હતી એ અત્યારે હાલમાં હેરવાને રહીએ. ટ્રેક્ટર ગઈ જતું રહી અને હું ઠંડુ પાણી લઈ આવ્યો હતો. તો લગભગ 12 વાગ્યાના આસપાસ ટાઈમ થઈ ગયો અને ઉગાડા પગે જબ્બર બળા હે. ફૂલ ગરમ થઈ ગઈ માટી ના ટ્રેક્ટરનું નિશાન. ટ્રેક્ટર હાલ ચાલુ કરી છે. અત્યારે પાછા પલાવવાના છે એટલે ઉપર હેરી નાખીએ પાછા એટલે મસ્ત દૂધ થઈ જાય કમ્પ્લીટ. વરસાદ તો આવતો નહીં, વાદળું આવે ખાલી. અને આપણે જઈએ. ફાઇનલી ટ્રેક્ટર કને પહોંચી ગયા. પહેલાં આબુ હોમવર્ક આવતા આબુ આવીએ હવે કંઈ 2 જોબા થયેલા અહીં. ફાઇનલી હેરવાન ચાલુ થઈ ગયું અને આટલું પલાવી દીધું પહેલાં એમને પણ બધું પાણી નીચે જતું હતું એટલે કમ્પ્લીટ અમને ઘીસી પડી જાય એટલે ખુલ્લી શેર મારી દઈએ માગા વગર ઘીસીઓ પડી જાય એટલે કમ્પ્લીટ પાણી જાય મને વિતારાય નહીં. અને લગભગ 3 વર્ષ તો પાછું આવ્યું. 3 વર્ષ પહેલાં વાવ્યું હતું, 2 વર્ષ વાવ્યું હતું, પાછું ઊંઘાર વાવવાનું ચાલુ કર્યું. તો હેરવાનું ચાલુ રાખ્યા તો ટ્રેક્ટરનું વિડીયો જોવો. તો ફાઇનલી લગભગ 2 રાઉન્ડ વાગી ગયા અહીં. એક ઓમ જો એક ઓમ આવ્યો, પાછું યાદ જાહે 3જો રાઉન્ડ કમ્પ્લીટ આવી ગઈ છે. પડી ગઈ અને આમાં કમ્પ્લીટ પાણી આવી જાય એટલે પાણી વિતારાય નહીં, કમ્પ્લીટ આવી જાય. અને બીજી વાત જે આ બધું ગયેલું ખેલું એ બધું ઉગાઈ જશે અને બેજા કમ્પ્લીટ થાય. તો હાલ તો પાછું વાદળું આવી ગયું. વરસાદ તો આવતો જ નહીં, વાદળું આવ્યા થાય. પણ આપણે પાસ પલાવવાનું ચાલુ કરી દીધી છે એમ કે વાર મેં આવવાના છું. અને વાવવાની તો મફરી અને પોનની ઉગી ગઈ છે એક ખાસી ઉગી એમ તો મફર પહેરવા જેવી મજા નહીં. ફાઇનલી પાછો તાપ ચડાવી દીધી હો વાદળું કરો તાપ આપે. તો 2, 4 ને 5મો રાઉન્ડ આવી ગયો હો. એની સીધું પાણી ચાલુ કરી દેવાનું. સ્પીડ તો હજી સુધી એમ કા માટી હજી સુધી બેની. પોડિયા ભરાઈ ગયું. એ પોડિયા ભરાઈ ગયું. જોરદાર ગરમી પડી, ખતરનાક. ભૂકા બોલે નાખો. Hola, papi, ¿estamos?
ફાઇનલી અડધું ખેતર હેરાઈ ગયું અને અડધું બાકી રહી પેલી બાજુનું. તો આપણે ટ્રેક્ટર પર બેઠા હતા, સાઈડમાં વિડીયો થવા માટે તો ઉતરી ગયા. કંટાળો આવતો તો એટલે ઉતરી ગયા. જોરદાર તાપ લાગે ને ગરમી જોરદાર. પાછું વાદળું આવી ગયું અને હેરવામાં તો કમ્પ્લીટ હેરાઈ ગયું. જો આ બધું કહેલું નીકળી ગયું. હવે સીધું હેરાઈ સીધું પાણી ચાલુ કરી દે અને આ નેકમાં સીધું સીધું આવી જાય એટલે પાણી ના બગડે અને ભેજ કમ્પ્લીટ થઈ ગયા. તો ફાઇનલી આપણે આબુ હેતર હેરાઈ ગયું અને હવે બીજું હેરવાની અને પોળીઓ લગભગ થાકી ગયો.